જૂનાગઢ ખાતે ચાલતું અન્નક્ષેત્ર ગિરનારની લીલી પરિક્રમા શબ ગોરક્ષનાથ આશ્રમ ખાતે ચાલતા અન્નક્ષેત્રમાં 4 દિવસમાં 1.5 લાખથી વધુ ભાવિ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ તળેટીમાં જ્યાં ત્રિલોકનાથ બાપુની સમાધિ આવેલી છે, ત્યાં અમારા દાદા ગુરુ સોમનાથ બાપુના સમયથી આ આશ્રમમાં ચાલી રહેલું અન્નક્ષેત્ર ભોજનાલય સદાવ્રત, જ્યાં આવનાર યાત્રાળુઓને, સંતોને, અતિથિ અભ્યાગતોને હરહંમેશને માટે મિષ્ટ ભોજન તેમજ સાદું ભોજન પીરસવામાં આવે છે। આ સદાવ્રતની અંદર ભોજનની વ્યવસ્થા 24 કલાક હાલે છે। આવનારા યાત્રાળુ ગઈકાલની તારીખમાં કદાચ 25 કે 35 કે 40 હજાર લોકોએ પ્રસાદ લીધો હશે। આજે પણ સવિશેષ જનમેદની ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યો છે। આવો ગિરનાર આવો તો ચોક્કસ ગુરુ ગોરક્ષનાથ આશ્રમે ભોજન પ્રસાદ લેવા પધારો। ગિરનારની છાયામાં અતિ પવિત્ર પાવન સિદ્ધ ક્ષેત્રમાં આવેલું ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ત્રિલોકનાથ બાપુની જગ્યા, જ્યાં હરહંમેશને માટે સંતોની સેવા અને લોકોનો ભોજનની વ્યવસ્થા તેમજ ગૌ સેવાનું કામ સ્વચ્છતા સાથે, શિસ્ત સાથે થઈ રહ્યું છે। એવમ અસ્તુ। આપ સૌને આદેશ। જય ગિરનારી।